હેલો ગાઈઝ વેલકમ ટુ ડે 2 વ્લોગ. કાલે મેં તમને હરિદ્વાર બતાવ્યું, આ પ્રોબેબલી બીજો વ્લોગ હશે. આજે અમે જઈએ છીએ કેદારકંઠા હોટલ. ભાઈ આજનો વ્લોગ રહેવાનો છે સાંકરી સુધી. સાંકરીમાં શું મજા કરીએ છીએ સાંકરી. હા, એટલે ટૂંકમાં જોઈએ. આ સેકન્ડ વ્લોગ છે આઈ થિંક. એટલે સાંકરી સુધી જઈએ કે પછી તમને આગળ કેદારકંઠા અડધું બતાવું, પછી ત્રીજા વ્લોગની અંદર ટોપ સુધી લઈ જાઓ. એ કઈ રીતે કરવું એ ખબર નથી, પણ જોઈએ. સેકન્ડ વ્લોગ છે. કેવો હેન્ડસમ લાગુ. હા બાબુ, ડાઈ છોકરી હોય તો કે જો કોઈ કોપીરાઈટ લિફ્ટ બોલાવ્યા વગર આવશે નહીં. જો ભાઈ, અહીંયા જે છે અમારી બસ જે છે ભરાઈ ગઈ છે બધા લોકોથી, અને હવે અમે લોકો જઈએ છીએ કેદારકંઠા બાજુ. અમુક લોકો બીજી ગાડીમાં ગયા અને અમુક લોકો આમાં બસમાં મારી સાથે છે. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. ચાલો ભાઈ. તો અત્યારે ભાઈ રસ્તામાં બસે હોલ્ડ કર્યો છે, અને ભાઈ શું સીન સિનેરી આવ્યા હતા રસ્તામાં, બધા મેં તમને બતાવ્યા છે. અત્યારે જે કાનમાં કહેવાય ને, જે સિટી વાગે, સિટી નહીં આમ ભરાઈ ગયા છે. એટલે કહેવાય ને, ક્યારેક ખુલી જાય, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ખુલી જાય, ક્યારેક બંધ થઈ જાય, એમ થાય છે. તો ભાઈ ગમે ત્યાં જઈએ અમારે છે ને ભાઈ જાની ભાઈઓ મળી જ જાય. કેમ છે ભાઈ, મજામાં? બસ મજામાં ભાઈ. તમે કેમ છો? બસ એકદમ મજામાં. કઈ બાજુથી આવો છો? બસ અમે અમદાવાદથી. અમદાવાદથી. હા. અને કેદારકંઠા સાથે એમ ને? હા, સાથે સાથે એકદમ ચડી જવાનું છે. ભાઈ તો અત્યારે બસે રસ્તામાં હોલ્ડ કર્યો છે એક જગ્યાએ, અને ફોટો ને એવું બધું પાડવા માટે અમને કીધું છે નીચે આવીને. જબરદસ્ત સીન છે અહીંયાના. જો ભાઈ જસ્ટ સાકરી બેઝ કેમ્પ ઉપર પહોંચી ગયા છીએ. સોરી ફોર ધ રૂમાલ, પણ મારી બધી ટોપી ને એવું બધું અંદર છે એટલે આ બાંધવું પડ્યું. પછી ભાઈ શરીરને ગરમ કરવા માટે થોડીક વાર ડાન્સની રમઝટ બોલાવી. ઓ ભાઈ, It's the dream. તો જો ભાઈ બધી જ વસ્તુ જબરદસ્ત ભાડે લઈ લીધી છે અમે લોકોએ. બૂટ છે કે જેને જે વસ્તુની જરૂરિયાત હતી ને એ બધી વસ્તુ. અને હવે બધાએ મસ્તીના ગરબા કર્યા અને બધી વસ્તુ કરી. એટલે હવે કાલ સવારની કરવાની છે તૈયારી. ક્યાં જવાનું છે આપણે? કાલે સવારે જવાનું છે કેદારકંઠા ટ્રેકિંગ માટે. ઓકે, શું લાગે થઈ જશે? હાર્ડ છે, ઇઝી છે, કેવી રીતે? હાર્ડ તો છે, બધા કહે છે, પણ તમારો સાથ છે એટલે 100% કરી જ દઈશું. હું અમુક તમારો સાથની જરૂરિયાત અરે આપણે બધા ભાઈઓ જોડે જોડે જઈને આપણે ચડી જઈશું. આ ધવલભાઈ છે મારા પરમ મિત્ર. આ જો ભાઈ 12 કલાક ટ્રાવેલ કરીને હરિદ્વારથી બધા લોકો આવી રીતે આવ્યા હતા. અહીંયા અમારી રહેવાની સુવિધા બધી આવી છે. ગાડલા, ઓઢવાનું, ઓશિકા ને એવું બધું. ચાર્જિંગ પોઈન્ટ પતી ગઈ ભાઈ બધાની પેકિંગ ઓલમોસ્ટ ડન. બધાની પેકિંગ પતી ગઈ છે. ઓલે પણ બેગ મૂકી દીધા છે. ઓહો, તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને. હા, જબરદસ્ત સુઈને જાગી ગયા. અહીંયા ભાઈ લેટ્રિન જવું એટલે કહેવાય ને એક બહુ મોટી જંગ છે. બ્રશ કરવું, ઠંડા પાણીમાં ખાલી હાથ નાખો એટલે કહેવાય ને આમ હાથ ફીલ જ નથી થતો. પછી અત્યારે જે ભાઈ છે અમને જનરલ પ્રેક્ટિસ મોર્નિંગ વોક માટે લઈ જાય છે.
ભાઈ જે કોઈ લોકો આવે ને એને આવી રીતના કહેવાય ને શેલ કહીએ કંઈ કે પછી હોટલ ટાઈપ આવી રીતે રાખવામાં આવે છે. ભાઈ સવારની મોર્નિંગ વોક પછી અમે પાછા કેમ્પ પર આવ્યા, થોડી ઘણી હલકી ફુલકી એક્સરસાઇઝ કરી અને ત્યાંના સાહેબે અમને ત્યાંની થોડી ઘણી પરંપરાગત જે પહાડોની ગેમ આવે ને એ રમાડી. એ ગેમ હું તમને બતાવું. હાલ બાર થઈ ગયા. ભાઈ તમે બહાર નીકળી ગયા. ચન્ના મેરે યાર. ओके बोलो बोलो कितने बोलो बोलो कितने बोलो बोलो कितने बोलो बोलो कितने दो भाई સૌથી મોટું ચન્ના મેરે. जोश के साथ आवाज टूटनी चाहिए. बेशक आपका हाथ नहीं पहुंचेगा बट आवाज गाना नहीं बंद होना चाहिए आपकी आवाज से. ભાઈ મોસ્ટ ઓફ લોકોનો ક્વેશ્ચન હોય કે ભાઈ કેદારકંઠા જ શું કામ તમે લોકો ગયા ટ્રેકિંગ માટે? બીજા શું કહેવાય ઘણા પહાડ છે ને ઘણી બધી વસ્તુ છે, કેદારકંઠા જ શું કામ અને કેટલું ઊંચું છે? ને જે તમારા થોડા ઘણા ડાઉટ હોય અમારી સાથે ઇન્સ્ટ્રક્ટર સાહેબ છે અને આપણે પૂછીએ કે કેદારકંઠા શું કામ ભાઈ પોપ્યુલર છે એટલું બધું. कैसे हो सर? मजे में? बढ़िया सर बढ़िया. सर तो हमको थोड़ा बहुत केदारकंठा जो ट्रैक है उसके बारे में जानना है कि ये कितना ऊपर पड़ता है और एग्जैक्टली हम अभी कहाँ पे हैं और कहाँ से हम चालू करने वाले हैं, कितना ऊपर जाने वाले हैं, क्या सभी जन ये ट्रैक कर सकते हैं? ये सब थोड़ा बहुत अगर आप इन्फॉर्मेशन दे सकते हैं सर. ओके सबसे पहले नमस्ते आप सबको मेरी तरफ से. मेरा नाम कुंदन है और मैं इनविंसिबल के साथ काम कर रहा हूँ पिछले 6 साल से और ओवरऑल मुझे 11 साल हो गए ट्रैकिंग करते हुए. बट केदारकंठा में मुझे 6 साल हो गए काम करते हुए. और इसके बारे में अगर आपको बता दें तो केदारकंठा एक्चुअली अपने आप में एक बहुत ही अमेजिंग ट्रैक है. स्पेशली इतने लोग यहाँ पे आते हैं. यहाँ पे 2 अट्रैक्शन है इसके. नंबर 1 है वो सनराइज़ जिसके लिए लोग आते हैं एंड देन सेकंड 360 व्यू आपको जो मिलता है उस टॉप से वो अमेजिंग है. ऐसा अभी तक हमने कहीं नोटिस नहीं किया है, स्पेशली 360 व्यू. बाकी बात करते हैं इस ट्रैक के बारे में. ये जो ट्रैक है ये आपका होता है 3-4 दिन का, 3 नाइट्स 4 डेज. और हाइट जो है केदारकंठा की वो 12,500 फीट है फ्रॉम द सी लेवल एंड इट इज़ अ बिगनर्स ट्रैक. एनीवन कैन डू दिस. और थोड़ा मुश्किल भी रहता है, ट्रैकिंग हमेशा मुश्किल रहती है. और ये जो भी लोग इस वीडियो को देखेंगे आप सब के लिए मैं बस एक ही एडवाइस दूंगा कि अगर आप लोग ट्रैकिंग आ रहे हो तो ये इम्पोर्टेंट है कि आप एक अच्छी तैयारी के साथ आए, एक अच्छी प्रिपरेशन के साथ आए सो दैट कि ये आपको ईजी लगेगा. अदरवाइज बिना प्रिपरेशन के आओगे तो इट विल बी डिफ़िकल्ट फॉर यू. और स्पेशली केदारकंठा मुश्किल इसलिए भी हो जाता है बिकॉज हम ये विंटर में कर रहे हैं. सो ठंडी जो है वो एक अलग फैक्टर डालती है यहाँ पे. सो इसलिए अपनी तैयारी के साथ अच्छी प्रिपरेशन के साथ आओगे तो एवरीथिंग विल बी फाइन. एंड यस सब कर लेते हैं इसको. ऐसा कुछ नहीं है कि इतना भी मुश्किल है, हो जाता है बट धीरे धीरे सब कर लेते हैं. ऐसा कुछ नहीं है. तो आप सबके लिए मैं यही कहना चाहूँगा कि यू मोस्ट वेलकम एनी टाइम. आप आइए. यस वी विल बी देयर फॉर यू ऑल. थैंक यू वेरी मच. एक और क्वेश्चन सर, अपना क्या टेम्परेचर रहेगा ऊपर? टेम्परेचर ऊपर सर माइनस में जाएगा एवरी डे. रात को रोज माइनस में जाएगा टेम्परेचर. ओके. सो यू से दैट -10 -15 तक जाता है ओके. टेम्परेचर. और स्पेशली थोड़ा सा आपके लिए एक्साइटिंग भी होने वाला है ये जब आप रात को 2 बजे उठ के ट्रैक करोगे. नाइट ट्रैक, नाइट में आप समिट के लिए जाओगे तो एक एक्साइटेड चीज़ होगी आपके लिए मेरे हिसाब से. ओके थैंक यू सर. थैंक यू सर. વેલકમ. તો ભાઈ જે રીતે કીધું કે આખી તમને વસ્તુની માહિતી આપી. હજી એક વિડીયો હું બનાવીશ કે ભાઈ જો તમે લોકો કેદારકંઠા આવવાનું વિચારો છો તો અમે લોકો શું અહીંયાથી પરચેસ કર્યું છે અને શું અહીંયાથી ભાડે મળે છે. એક તો પહેલાં જે છે ને જેકેટ જે છે ને એ જો તમારી સાઇઝ 1XL થી વધારે છે તો તમે લોકો પોતાનું ખરીદીને લાવજો માઇનસનું જેકેટ, બરાબર. બાકી જે છે એ શૂઝ તમને અહીંયાથી રેન્ટ ઉપર મળી જશે
જો તમારી પાસે ટ્રેકિંગ શૂઝ છે તો બહુ જ સારું છે, ટ્રેકિંગ શૂઝ લઈને આવો. બાકી આ શૂઝ તમને અહીંયા મળી જશે. 11 સુધીની સાઇઝ અવેલેબલ છે. ટ્રેકિંગ બેગ, જો તમારી પાસે કોઈ બેગ હોય, તમારો જો સામાન ઓછો છે તો તમારું બેગ ચાલશે, બાકી અહીંયા ટ્રેકિંગ બેગ પણ તમને મળી જશે. પછી શૂઝ માટે જે છે ને શું કહેવાય એ મને અત્યારે યાદ નથી, પણ ગ્રીપ માટે છે ને એક વસ્તુ આવે છે, એ પણ અહીંયાથી તમને મળી જશે. હાથ મોજા મળી જશે, કેપ મળી જશે. અને જે કહેવાય ને રાતે 3 વાગે ઊભા થઈને જે ટ્રેકિંગ કરવાની છે ને એની માટે એક ટોર્ચ જોશે, હેડ ટોર્ચ, એ અમે અત્યારે રેન્ટ ઉપર લેવા જવાના છે, એ પણ અહીંયા મળી જશે. સ્ટિક જે છે એ પણ તમને અહીંયા મળી જશે. મતલબ તમને બધી વસ્તુ મળી જશે, પણ આ બધી ઇન્ફોર્મેશન છે. જો તમે આવતા હોય ને તમારે જો તમારું જ પરચેસ કરીને આવવું હોય ને તો તમારે એટલી વસ્તુ જોશે. હા, મેઇન વસ્તુ સોક્સ બહુ બધા કેરી કરજો, અને અંદર જે આપણે ઇનર પહેરીએ ને ઇનર કેરી કરજો. અને ટ્રેક જે આવે આ ટ્રેક પણ તમે 2 થી વધારે કેરી કરજો. અત્યારે નાસ્તો આવી ગયો છે ને, નાસ્તો ખાધા પછી અમે ટ્રેકિંગ ચાલુ કરવાના છીએ. શું કે ચિન્મયભાઈ? ભાઈ જો જમાવટ વાળા ઇડલી સંભાર. ઓકે, અહીંયા તે ફૂડ બ્લોગર ટેસ્ટિંગ ચાલુ કરી દીધું. શું કે ભાઈ તમે ક્યાં ના છો? રિવ્યુ આપી દે પેલા. અરે ભાઈ શું કે ભાઈ જાનીભાઈ? બસ ભાઈ અમે અમદાવાદ થી છીએ. ઓકે, બહુ જ આનંદ આવી રહ્યો છે, અને સાથે પ્રયાગભાઈ નો સાથ મળી ગયો છે એટલે ભાઈ સોનામાં સુગંધ ભળી ગઈ છે ભાઈ. અરે વાહ, ભાઈ શાયર પણ છે અમારી સાથે. ભાઈ તમે કઈ બાજુ? અમદાવાદ થી જ છો? ભાઈ બોપલ થી છે. બોપલ માં ભાઈ ની દુકાન છે વાસણ ની, ઉન્નતિ કિચનવેર. ઓકે ભાઈ, કિચનવેર વસ્ત્રાપુર માં છે. ઓકે, તો ભાઈ તમારે જો સારામાં સારા વાસણ લેવા હોય દુનિયાની બેસ્ટ ક્વોલિટીના, તો એ તમને અહીંયાથી મળી જશે. ભાઈ તમે? પાલનપુર. ઓકે ભાઈ રાજકોટ. આ ત્રણે આઈઆઈટી ચેન્નઈમાં હે. ઓકે ઓકે, ટૂંકમાં ભાઈ મેં આઈઆઈટી નથી કર્યું એ વાતની મને જરાય અત્યારે ઓલી નથી. હું આઈઆઈટી વાળા સાથે બેઠો છું. ઓકે ભાઈ તમે ક્યાં ના? રાજકોટ. ઓકે તમે? હું રાજકોટ થી છું ને હોમિયોપેથિક ડોક્ટર છું. કોઈને મેડિસિન લેવે તો આવજો. ઓકે ભાઈ ચાલો, આપણે ડોક્ટર પણ છે ગ્રુપમાં. ભાઈ તમે? આપણે અમદાવાદ સાઉથ બોપલ. અને તમારી ફેવરિટ વસ્તુ લસ્સી. અને તમે? બરોડા થી છું. હું ડાયટિશિયન છું. ડાયટિશિયન સી. હું તમને પછી કોન્ટેક્ટ કરું. તો બોલો તમે ક્યાંથી છો ભાઈ? હું હિંમતનગર થી શિવમ શાહ. 3% આયા 2 દિવસ પહેલા. તો પણ તમારી સ્પિરિટ છે, તમારી સ્પિરિટ ને સેલ્યુટ છે બોસ. અરે ભાઈ કાયમ બધાને કેમેરામાં કેદ કરવા વાળા વ્યક્તિ આપણા પ્રયાગભાઈ, તમારા વિશે 2 શબ્દ કહી દો. મારા વિશે ફેન્ટાસ્ટિક, શું પર્સનાલિટી છે યાર. આ માણસને તમે એકવાર જિંદગીમાં મળો. મારા વિશે જ બોલવાનું? હા, તમારા પોતાના જાતે વિશે જ ભાઈ. ના ભાઈ બહુ જબરદસ્ત ભાઈ. કહેવાય ને ટ્રેકિંગ તમે ગમે એવામાં આવો, પણ જો તમને આવા લોકો ને આવા પર્સન ન મળે ને સાથે, તો એ ટ્રેકિંગનો કોઈ મતલબ નથી. તમે અહીંયાથી એક મેમરીઝ લઈને જાશો, ને એ મેમરીઝને જો હંમેશા લાઈફ ટાઈમ યાદ દેવડાવશે ને તો આ બધા લોકો દેવડાવશે. આ ટ્રેકિંગ પતાવ્યા પછી અમારા વોટ્સઅપ ગ્રુપ બનવાના છે, રોજની મીમો શેર થવાની છે, એ બધું તો થવાનું જ છે. અને કદાચ આગલા વર્ષે અમે પાછા કંઈક ટ્રેકિંગનું પ્લાન પણ 100%. બરાબર, બધાને બતાવી દો. અને પ્રયાગભાઈ તમે ક્યાંથી છો અને તમારે શેનો બિઝનેસ છે? ભાઈ હું છું ભાવનગરથી, અને કહેવાય ને મારે સેલો ટેપનો બિઝનેસ છે. ભાઈ કોઈને ધંધામાં ટેપ જોતી હોય તો મારા કંપનીની ટેપ વાપરો. અને હું નવી એક ટેપ લોન્ચ કરું છું. જો તમારા વાઈફ ચૂપ ના રહેતા હોય તો મોઢે ઉપર મારવાની. જોવો ભાઈ બધા લોકો નીકળી પડ્યા છે હવે. આ છે અહીંયા આપણા બેગ આવી ગયા. ઓકે, આ જે છે હું ટ્રેકિંગમાં લઈ જવાનો છું. આને બસમાં નાખી દેવાનો છું. જસ્ટ બસે ડ્રોપ કર્યા છે, ત્યાંથી અમારે ચડવાની શરૂઆત કરવાની છે ત્યાં. હા ભાઈ અહીંયા આવી રીતે બધા ભેગા થઈ ગયા છે. અહીંયાથી ચડવાની શરૂઆત થશે. શિવાજી બોલો નમઃ પાર્વતી પતે. ચાલો ભાઈ અમે ચડવાનું કરી દીધું છે શરૂ. બધા ગ્રુપે મળીને આખા અને ચડવા મળ્યા છીએ. અને હવે જ્યારે હું ઊભો રહીશ ત્યારે તે આવી રીતે શૂટ કરવાનું શરૂ કરીશ, કેમ કે ચાલતા શૂટ કરવું થોડું અઘરું છે. ખાલી સ્ટાર્ટિંગ સીન બતાવી દઉં. આવી રીતે છે. યો હાય, આવી રીતે બધા ચડે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ.
ચાલો. જ્યારે ભાઈ ઓફરોડ બોલવામાં આવે એનો મતલબ આવી રીતે જે છે ને એ ઘોડા આવતા હોય એટલે ટ્રેકિંગ મૂકીને સાઈડમાં ઊભું રહી જવાનું. જો ભાઈ થોડુંક ચડીને બધા લોકોએ રેસ્ટ લીધો છે. બહુ મસ્ત વ્યૂ છે. વ્યૂ તો બહુ મસ્ત છે. હા કહેવાય ને મજા આવી ગઈ. હજી તો આ કાંઈ નથી, થોડુંક જ ચડ્યા છીએ, ત્યાં પણ થોડોક થાક લાગે છે ભાઈ, પણ હવે આગળ જઈને જોઈએ. તો ભાઈ હવે પાછું અહીંયાથી ટ્રેક શરૂ કરવાનું છે ઉપર. બધા આવી રીતે જાય છે ને એ રીતે જો. એક વાર હરખું ગાઈ દો. ગાંડી મોજ પણ એક વાર હરખું ગાઈ દો. શ્વાસ ચડી ગયો છે અને સ્વેટર ઉતરી ગયા છે. સહી કहा બિલકુલ. સ્વેટર ઉતરી ગયા. શરૂઆતમાં જ બધાની એવરેજ નહીં સમજ આયા. બહુ અચ્છા કામ કર. હો ભાઈ અમે કદાચ ભાઈ બધાનું કેવું છે કે 1 કિલોમીટર જેટલું ચડ્યા છે. તો ઓજી ગેંગ, ઓજી ઓજી અને ઓલે પણ છે ભાઈ ઓજી ઓજી. જો ભાઈ બધા ફેલાયેલા છે. આવી ગયો છે ભાઈ અમારો फर्स्ट मैगी पॉइंट. सर अंदाजे कितना किलोमीटर होगा होगा? ये 7,000 में अभी हम लोग. हाँ ओके 7,000 मीन्स 7,000 फीट. ઓકે 7,000 ફીટ અંદાજે ભાઈ જ્યાં સુધી ખબર છે ને 1.3 એટલે પાછું 200 તો 1501 કિલોમીટર સોરી 1 કિલોમીટરના માથે 500 મીટર એવી રીતનું ચાલ્યા છીએ. જે પણ કોઈ લોકો અહીંયા ટ્રેકમાં આવો છો એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા રસ્તામાં જે આવી રીતે દુકાન આવશે ને એમાં વેજ અને નોનવેજ બંને ભેગું હોય એટલે મળે છે. બંને ભેગું મળે છે, પણ ટૂંકમાં કદાચ જે રીતે બનાવતો હોય તમને કદાચ એવું હોય કે નથી ખાવું. અત્યારે જો અમને એવું છે એટલે અમે ખાલી કોરી મેગી લીધી, એની અંદર મસાલો મિક્સ કરીને આમ ભૂકો કરી નાખ્યો છે. It's the dream. It's the dream. ભાઈ એવું નથી કે અહીંયા ટ્રેકિંગ એટલે પગથિયા હશે, કાયદેસરના ડુંગરા ચડવાના છે. એમાં શોર્ટકટ ગોતવાના છે. એમાંય શોર્ટકટ ગોતતા રહેવાના. શોર્ટકટ મતલબ બ્રીથ ઉપર કંટ્રોલ રાખવાનું ધીમે ધીમે, અને શુગર થોડી હારવાર રાખજો. અમે અત્યારે દુકાન આવીને ત્યારે પાર્લેજી બિસ્કિટ, લસ્સી અને કેસ અને એવું કેસ સાથે રાખજો. કેસ ઓનલાઈન ઓકે. હા ભાઈ તમે અહીંયા ઉપર આવો છો તો કેશ જ તમે મારે વાપરવો પડશે, કેમ કે ઓનલાઈન જે છે ને એ અહીંયા ટ્રાન્ઝેક્શન થશે નહીં. અને બીજી વસ્તુ કે જીઓનું કાર્ડ ખાસ. અત્યારે અમારા કોઈના ફોનમાં નેટવર્ક નથી, જીઓના કાર્ડમાં બધાને નેટવર્ક આવે છે. ઘરનાને એને ફોન કરવા હોય તો જીઓનું કાર્ડ જોશે. બોલામાં શું કે અંદરથી પરસેવા છૂટે છે, હા બહારથી ઠંડી લાગે છે. આ જે ચડાઈ આવી છે ને ભાઈ અક્ષત આગળ જતો, આ સૌથી અઘરી છે. વાત જવા દે. જે ભાઈ ઓલા લોકો ઊભા છે ને એ અમારું લાસ્ટ સ્ટેજ છે આજના દિવસનું. આ બધો સ્નો આજના દિવસનું લાસ્ટ સ્ટેજ. 4 કિલોમીટરની ચડાઈ. હા 4 કિલોમીટરની ચડાઈ પૂરી કરી છે. રિયલીમાં અઘરી છે, બહુ અઘરી છે ખરેખર. તમે આવતા હો એના 2 મહિના પહેલાંથી, આમ તો 3 મહિના પહેલાંથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેજો. રોજનું કસરત અને કિલોમીટર્સ ચાલવાનું. કિલોમીટર્સ એટલે કે 8-9 કિલોમીટર. કેમ કે મેં 1 મહિનો 6-7 કિલોમીટર ચાલ્યો હતો, એટલે કદાચ મને એટલો બધો વાંધો નથી પડતો અત્યારે 4 કિલોમીટરની ચડાઈમાં. હવે આગળ જોઈએ. ભાઈ ફાઇનલી ટેન્ટ બતાવી ગયા. હા ટેન્ટ બતાના ભાઈ.
આજના દિવસમાં કદાચ 6-7 કલાક ચઢાઈ કરી અને 4 કિલોમીટર. અને અત્યારે ટેન્ટ બતાવવાના જે અંદરથી ખુશી થઈ છે. હજી આની કરતાં પણ 2 હાર્ડ દિવસ બાકી છે. કેમ નીકળશે ખબર નહીં, પણ કરશું. કહેવાય ને કે ગીવ અપ નહીં, કંઈક રિઝલ્ટ અહીંયાથી લઈને જવું છે. એક પ્રાઉડ લઈને જવો છે કે કરી બતાવ્યું એમ. ભાઈ ફાઇનલી પહોંચી ગયા ટેન્ટ પાસે. બધાને આવી રીતે ટેન્ટ આપી દીધા છે. બોયઝ માટે આ ટેન્ટ છે, ગર્લ્સ માટે આ ટેન્ટ છે, ટોયલેટ ઓલી બાજુ છે. અને અહીંયા જે છે રાતે અંતાક્ષરીને એવું કંઈ રમવું હોય તો ઉપર પણ બીજા કોઈક લોકોના ટેન્ટ છે. આગળ જે છે જુડાકા તાલાબ છે. આ શું લખ્યું છે જોઈએ આપણે. ઓકે, જુડાકા તાલાબ એ આગળ છે, અમને કીધું હમણાં. ટૂંકમાં 4 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યા પછી હવે ફાઇનલી અમે બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા છીએ. એટલે હવે અત્યારથી લઈને કાલ સવારના 8:30-9 વાગ્યા સુધી મોજ મસ્તી, આરામ અને ખાવું પીવું. પણ પછી કાલ પાછું આ ટ્રેક. એટલું થાક્યા પછી જો ભાઈ આવી એક કહેવાય ને ગિફ્ટ મળી જાય, રોટલી, જબરદસ્ત ચા, રાજમા ચાવલ, વાહ જલસો ભાઈ. ભાઈ ગરમા ગરમ છો. બાકી બધી વસ્તુ જો ધોવાડા નીકળે. ઓકે તો ભાઈ ઓલે પણ છે બધા પાણીથી હાથ ધોવે છે જમીને. અને હાથ ધોવાની અહીંયા હિંમત કરવી ને 4 થઈ ગઈ છે ભાઈ. જો હાથ ધોવાની ભાઈ અહીંયા હિંમત કરવી ને એ જ મોટી વસ્તુ છે. હંમેશા સલામત રહે. ખુદની જેમ પગ નાખી દેવાના. આ બતાવો જો આ જે છે ને અહીંયા એના પગ નાખી દેવાના. ચેન અહીંયા સુધી છે, આની અંદર પગ નાખીને આ આખામાં સૂઈ જવાનું. તમે સુવો ને એમ અહીંયા. હા, આ એન્ડમાં જે છે ને એ ટોપી છે. જો આવી રીતે આ ટોપી માથા ઉપર આવી જાય ને આખી ચેન પછી તમારે ઊભા થઈને બંધ કરી દેવાની. ભાઈ બહુ જ કમ્ફર્ટેબલ છે ને એમ કહ્યું ને કાંઈ જેટલી બીક હતી ને એનાથી કાંઈ 1% નથી આવે. ભાઈ અત્યારે જે સર છે ને કેદારકંઠા વિશે એક સ્ટોરી કહી રહ્યા છે કે કઈ રીતે આ કેદારકંઠા નામ પડ્યું છે. તો એ આપણે બધા મળીને સાંભળીએ. ओके सुनिए बात है महाभारत काल की. ठीक है, महाभारत का युद्ध हुआ. ठीक है, युद्ध के बाद क्या होता है, जो पांडव थे वो भगवान कृष्ण के पास जाते हैं. बोलते हैं कि भगवान अब हमें आगे का मार्ग बताओ. तो भगवान कृष्ण क्या बोलते हैं, महादेव को ढूंढो. फिर पूछते हैं कि महादेव कहाँ मिलेंगे. फिर बोलते हैं हिमालय में मिलेंगे. तो वो क्या करते हैं, यहाँ आते हैं और यहाँ क्यों नहीं पता चलता कि महादेव इधर है तपस्या में. ठीक है, तो इधर आते हैं. फिर देखते हैं कि भगवान शिव तपस्या में लीन है. तो क्या करते हैं, मंदिर बनाना शुरू कर देते हैं भगवान शिव के चारों ओर. तो जो मंदिर है वो भगवान शिव के कंठ तक पहुंचता है. उतने को यहाँ एक सर गाँव है, वहाँ पे उन्हें गाय की आवाज़ सुनाई देती है और भगवान शिव की तपस्या भंग हो जाती है. तो वो यहाँ से उठ के चले जाते हैं केदारकंठा. पहले इधर केदारकंठा बनने वाला था, है ना. तो उनकी जटाओं से एक बूंद गिरती है जो है जूड़ा का तालाब. वो भी एक धार्मिक जगह है वैसे, है ना. तो स्टोरी बस इतनी है. ओके, अभी हम मूव करेंगे. सर को आपने फॉलो करना है. ठीक है, सर के आगे कोई नहीं जाएगा और लास्ट में हम 2 रहेंगे. ओके. તો ભાઈ ફાઇનલી હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. અમારું જે પેલું બેઝ કેમ્પ હતું ત્યાંથી હવે જુડાકા તાલાબ જે કહેવાય છે ત્યાં અમે 15 મિનિટનો બ્રેક લેવાના છીએ અને પછી ત્યાંથી કેદારકંઠા બેઝ કેમ્પ. અને આજે પણ કાલે જેટલું ચડ્યા હતા એટલી જ ચડાઈ છે, પણ એવો અંદાજો છે કે આજે થોડુંક ઝડપી ચડશું. બરાબર. હર હર મહાદેવ. સ્નોફોલ થવાના ચાન્સીસ છે. સ્નોફોલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હા, જો ભાઈ આજના દિવસનો અમારો પહેલો સ્ટોપ જુડાકા તલાબ આવી ગયો છે. ભાઈ અહીંયા અમારા આજે ભાઈ છે ને મોટું બધા લપસણી ખાય છે અને એને કરણ ખવડાવે છે અને બધા ભાઈઓ ખવડાવે. ચાલો ઓજી જબર. હા, હું બરફમાં જ ઊભો છું પણ થોડોક
બીવું છું ભાઈ, આખું લપસાઈ જાય એમ છે. સાંભળો ઓય મારું નામ મેઘ છે લસ્સી. ઓ સોરી મેઘ યાર. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો ભાઈ. ચાલો ખેંચો. ઓલે પણ ફોટો સેશન ચાલે છે. તિરાડ પડી ગઈ ભાઈ. ભાઈ ફાઇનલી લસ્સી ગેંગે તિરાડ પાડી ખરા ભાઈ. આની પછી અહીંયાથી ઉપર જાશું. હા અમારા સાહેબ ગોપાલભાઈ, અને હવે અહીંયા ગ્રુપ ફોટો પાડવાનો છે. અને આ ભાઈ આપણા મેઘભાઈ જાની ભાઈઓ અમે. મેઘભાઈ આવી ગયા છે, ચિન્મયભાઈ આવી ગયા છે. ક્યાં વાત. A few moments later. જો ભાઈ ફોટોગ્રાફી કરીને હવે બધા જ લોકો ચડવા મળ્યા છે પાછા મંઝિલ તરફ, અને જઈએ છીએ ધીમે ધીમે. જુડાકા તલાવને બાય બાય ટાટા કહી દઈએ અને હવે ચડવા મળીએ. બરાબર ને ભાઈ? આ સીન જોવો ખાલી તમે. ચડાઈ પણ એકદમ ટોપ લેવલની. હવે બોડી યુઝ ટુ થઈ ગયું છે એટલે કંઈ. જો ભાઈ જેને વધારે ઠંડી લાગતી હોય ને આવી રીતે ઊભા છે ઝાડવાની અંદર. હવે ધવલભાઈ જવાની ટ્રાય કરશે. ધવલભાઈ જવું તો પડે ભાઈ. હવે અસલી શરૂ થયું છે ટ્રેકિંગ. જે ટ્રેકિંગ માટે અમે આવ્યા છીએ, સ્નો ટ્રેકિંગ. હવે અહીંયાથી બરફ શરૂ થયો છે અને હવે ઠેઠ સુધી આઈ થિંક બરફ જ હશે, અને એની અંદર ટ્રેકિંગ કરવાનું છે. ને ઉપર તો બહુ જ બરફ જોવા મળશે. હજી આ સેકન્ડ ડે છે. થર્ડ ડે જે અમે પુશ કરવાના છીએ સવારમાં વહેલા 3 વાગે ઊભા થઈને, એ તો બહુ જ ટફ અને બહુ જ સારા સિનરી હશે. એ છે અમારા ઇન્સ્ટ્રક્ટર સાહેબ છે, સતત અમારી સાથે ને સાથે. બહુ જ કહેવાય ને કોઓપરેટિવ છે અને બહુ જ સપોર્ટ કરે છે, એન્કરેજ પણ કરે છે. ભાઈ ભાઈ અમારો લક જોવો. સ્નોફોલ અમે કેમ્પે પહોંચ્યા પછી શરૂ થયું છે, અને આ જે નજારો છે એ ભૂલાય એવો નથી. સ્નોફોલ હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી રહ્યો છું. અમારા કેમ્પ ક્યાં છે હવે હું ગોતીશ, પણ આ સ્નોફોલના નજારા મને લાઈફમાં બતાવણા એ બદલ ખરેખર હું ગ્રેટફુલ છું રિયલીમાં. હા, મસ્ત સ્નોફોલ છે. અત્યારે હલકો થાય છે, પણ અમને ગાઈડ સરે એમ કીધું છે કે જો પડે ને તો આ 2-3 ફૂટ પડી જાય. આનું કાંઈ નક્કી ન હોય. हाँ वाह क्या बात है. हमारा कैंप कौन सा है सर? ओके वो वाला देखो. ओके तो અમારો કેમ્પ આવી ગયો છે. હા હા ચિન્મયભાઈ સ્નોફોલ. હા ડ્રીમ કમ ટ્रू. दुनिया गई भाड़ में, हम आए हैं पहाड़ में. भाई કેવું લાગ્યું સ્નોફોલ? जोरदार એક નંબર. વાહ વાહ લસ્સી. હા સ્નોફોલ ભાઈ ચલો બેસ્ટ સ્નોફોલ. અને આ જે સીન છે भाई जलसो पड़ी गयो. હા હેવન ભાઈ સ્વર્ગ. એક આ બેસ્ટ વસ્તુ એ છે કે અમારે ઓલ્લેપણેથી ચાલીને જવાનું છે. બરફમાંથી આ બાજુ જવાનું છે અને ઓલ્લેપણે અમારા કેમ્પ છે જે દેખાય છે એ રીતે. અને આ આખો પહાડ પણ જે ત્યાંથી ચાલવાનું છે ને એ થોડુંક રિસ્કી અને પ્લસ એડવેન્ચરસ છે, તો મજા આવશે. આ ભાઈને લાકડી જોતી છે આપી દઉં, કોમેન્ટ કરો. લઈ લો. જો ભાઈ મેં તમને આગેથી બતાવ્યું હતું ને, પાસેથી આવું લાગે છે. અહીંયાથી ચાલીને મારે ઓલી બાજુ જવાનું છે આખું. હા
ભાઈ રિસ્કી પણ છે, થોડુંક ધ્યાન રાખવું પડશે અને ધીમે ધીમે ચાલીને જાશું. પણ તમે આ વ્યૂ જોવો ખાલી યાર. હા, આ વ્યૂમાં બધા પૈસા વસૂલ છે ખરેખર. આ ઝરણું છે અહીંયા, આખી આ જે કહેવાય ને નીચે વહેતું ઝરણું છે ને બરફ પણ જામી ગયો છે, એમાં સ્નોફોલ અને ટેમ્પરેચરનો અત્યારે કોઈ અંદાજો નથી ભાઈ ખરેખર. ફાઇનલી ભાઈ અમે કેમ્પ સુધી પહોંચી ગયા છીએ અને અત્યારે વિડીયો અને ફોટોગ્રાફીને એવું બધું પતાવીએ છીએ. અમારો ટેન્ટ અમે લઈ લીધો છે, 3 જણા જે છે અમે, અને બાકી બધું ગ્રુપ પહોંચી ગયું છે અને બધા ભાઈઓ મોજ કરીએ છીએ સાથે. અને હવે કહેવાય ને ઓલે પણ કદાચ જમવાનું ને એવું બને છે એટલે પછી જમશું અને નાઇટ તો અહીંયા જ રહેવાનું છે. અને આ સ્નોફોલ ભાઈ જન્નત છે, વર્થ ઇટ છે ફૂલ. ભાઈ હું તમને ગેરંટી દઉં છું કે તમે આવા સીનની અંદર કોઈ દઈ નહીં જમ્યા હોય ભાઈ. જો બારે સ્નોફોલ શરૂ છે ને અહીંયા અમે બધા જમવા બેઠા છીએ. હા, ક્યાં વાત ભાઈ. બહારનો સીન લેવા દો તો ભાઈ 1 સેકન્ડ. શું કેવું ભાઈ મહર્ષિ? ભાઈ જો પૂરેપૂરા પૈસા વસૂલ ટ્રેક છે. ક્યાં વાત. આના જેવો ટ્રેક તો મારો ફર્સ્ટ ટ્રેક છે ભાઈ ભાઈ, એટલે મારા માટે તો ફૂલ પૈસા વસૂલ. क्या बात है. कैसा लगा आपको? ભાઈ આપણે શાહરુખ ખાન છે. आप हमारा ट्रिप का शाहरुख खान है भाई ये, और ये चंकी पांडे. હા જો ભાઈ અહીંયા જબરદસ્ત કહેવાય ને બરફમાં ઓલું સ્નોમેન ને સ્નોમેન બનાવે છે બધા લોકો ભેગા મળીને. હા ભાઈ ભાઈ યુનિટીમાં. હા બધા થોડોક બરફ આપે છે અને કહેવાય ને ભાઈ અમારું જે એક સપનું હતું બધા લોકોનું બરફ સાથે રમવાનું, એ અમે લોકોએ પૂરું કર્યું. બહુ જ મજા આવી. હજી બરફ કન્ટિન્યુઅસ પડે છે અને અમે લોકો રમીએ છીએ. હા, મજા પડી ગઈ ભાઈ. एकदम दबाव पड़ता है. डिनर 6 बजे, ठीक है. उसके बाद सो जाना है, क्योंकि जितना आपकी बॉडी को रेस्ट मिलेगा आज उतना बेटर रहेगा आपको, आपके लिए कल का डे, ठीक है. कल कितने बजे? 3 बजे. वेदर देखेंगे, अगर वेदर ठीक है तो फिर हम आप लोगों को उठा लेंगे, ठीक है. હો તો ભાઈ છેલ્લે મેં વ્લોગ ત્યાં ઊભો રાખ્યો હતો કે અમે બીજા બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા. ખૂબ જ જબરદસ્ત બરફ પડતો હતો અને અમે અહીંયા ભાઈ પહોંચ્યા પછી હા અમે લોકોએ ભાઈ બરફની અંદર રમવાનું શરૂ કરી દીધું. બધા લોકોએ ગાંડાઓની જેમ ભાઈ પહેલી વાર બધાએ બરફ જોયો તો રમવા માંડ્યા, મોજ કરી, જલસો કર્યો. પણ સીન ભાઈ હવે એવા થયા છે કે અહીંયા ખૂબ જ બરફ પડી ગયો છે અને અમને કીધું તું જો 3 કે 4 ઇંચ જેટલો બરફ પડશે તો કાલ સવારનો જે અમારો પ્રોગ્રામ હતો સનરાઈઝ જોવાનો, જેની માટે કહેવાય ને આ કેદારકંઠા કેમ્પ ફેમસ છે, ઉપર જઈને ખૂબ જ જબરદસ્ત સનરાઈઝ જોવા મળે છે 360 વ્યૂઝ સાથે. તો એ પ્રોગ્રામ અમારો ભાઈ હવે અત્યારે કેન્સલ થઈ ગયો છે. ઓલમોસ્ટ 90% કેન્સલ છે. હવે કાલ સવારમાં ઊભા થઈને બહુ ઓછા ચાન્સીસ છે કે એ પ્રોગ્રામ પાછો શરૂ થાય. હા, વન ટુ થ્રી. સ્નોફોલ તો થાય છે હળવો. તો ભાઈ જો સવારમાં જાગ્યા છીએ, સ્નોફોલ હજી ચાલુ જ છે. આમ તો રાતે જ નક્કી થઈ ગયું હતું કે હવે જે અમારો ઉપરનો પ્રોગ્રામ છે એ કેન્સલ થઈ ગયો છે, સમિટ સુધી નથી જવાનું. સમિટની અંદર શું છે કે ત્યાં સનરાઈઝ બતાવીશ, મેં કાલ રાતે કીધું ને એ પ્રમાણે. બીજું કંઈ છે નહીં, પણ એ પણ એક અંદરથી અલગ એચિવમેન્ટ છે કે ઉપર સુધી પહોંચ્યા. પણ કોઈ વાંધો નહીં, કહેવાય ને અહીંયાથી ખાલી 2-3 કલાકનો રસ્તો જ ત્યાં અમે નથી કવર કરતા, બાકી બધું ઓલમોસ્ટ અમે કવર કરી નાખ્યું છે. અને આવા સિનેરી જો જોવા મળ્યા છે તો બીજું મનમાં કોઈ પણ પ્રકારનું ગમ જ નથી. હા, સીન હવે સીન એમ છે કે હવે અમને જ્યારે એમ કહીને કે ચાલો ઉતરવાનું છે ત્યારે ઉતરવાનું છે. અમારી બધી વસ્તુ ભીની છે યાર, લિટરલી. હાથ મોજા, માથાની ટોપી, બૂટ તો કેમ પહેર્યા છે ને મન જાણે. જો ભાઈ બધા આવી રીતે ઉતરે છે ફૂલ બરફની અંદર. જો હા, બધાના પગ લપસે એમ છે. ટોટલ જણાના ઉતરવું અઘરું છે ભાઈ. કદાચ બરફમાં ઉતરવું અઘરું હશે,
અમે બધા એમ વિચાર કરતા હતા ભાઈ ચડી લઈએ પછી ઉતરવામાં તો ક્યાં કાંઈ વાંધો છે, પણ બહુ કેરફુલ થઈને પગ મૂકવા પડે છે, બહુ જ વધારે. આ તમે જોઈ શકો છો બરફની અંદર આખા. કહેવાય ને હું કેટલી વાર પડ્યો છું ને એનો મને કોઈ અંદાજો નથી. હું કમસે કમ 20 વાર પડ્યો છું. એક લાકડી તોડ નાખી છે. આજે ભાઈ આગળ જાય છે ને એને મારી આ તૂટેલી લાકડી લઈ લીધી છે. બરફમાં એવું વિચાર્યું હતું ક્યારે ભજીયા ખાઈશ તું? બધા ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ શું કે ભાઈ કેમ છે કોફી? બરાબર. ઓકે ચાય સારી છે ને? બરાબર. ભાઈ અમે જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં મોજ મસ્તી કરીને ભજીયા ખાઈને પાછા નીકળી પડ્યા છીએ. ઉતરવાનું તો ભાઈ બહુ જ અઘરું છે, નો ડાઉટ. પડવાનું નહીં એનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે ઉતરવાનું. હા, બહુ બરફ પડી ગયો છે. અત્યારે અમને ખબર પડી છે કે ભાઈ રેડ એલર્ટ છે અહીંયા, એટલે જ અમને ઇમિજિએટ ઉતારવામાં આવ્યા છે. 2-2.5 કલાક નીચે ઉતરી ગયા છીએ તો પણ બરફ જ છે આખા રસ્તા ઉપર. હા ભાઈ ફાઇનલી કહેવાય ને અમે ઉતરી, આમ તો ઓલમોસ્ટ ગયા જ છીએ. 15-20 મિનિટ જેવું બાકી છે એમ ઇન્સ્ટ્રક્ટર સાહેબ કહે છે. અને ખરેખર મજા આવી ગઈ ભાઈ, નો ડાઉટ. મારી માટે તો સૌથી બેસ્ટ ટ્રેક હતો, નો ડાઉટ. જબરદસ્ત, બહુ મસ્ત ભાઈ. રિયલીમાં આ ભાઈને તો ટ્રેક બહુ જ યાદ રહેવાનો છે અને અમને બધા લોકોને તે, કેમ કે મજા જ એટલી કરી છે ભાઈ. દોસ્તાર એટલા બનાવ્યા છે, નવા ફ્રેન્ડ્સ એટલા બનાવ્યા છે, થાકી એટલા ગયા છે. હું ટોટલ 30 થી 35 વાર ખાલી પડ્યો છું. તો ભાઈ ઓલમોસ્ટ એન્ડ છે અને હવે ઓલે પણેથી સીધો રસ્તો શરૂ થવાનો છે. બધા લોકો રાહ જોવે છે ત્યાં. અને અહીંયા અમે લોકોએ ટ્રેકિંગ ઓફિશિયલી આઈ થિંક પતાવ્યું છે, કેમ કે હવે ખાલી એટલું જ ચાલવાનું છે અને ઓલી બાજુ પછી સીધો રસ્તો છે. ને આ સીન, લાસ્ટનો આ સીન ભાઈ બહુ જ જબરદસ્ત. હા ફાઇનલી રસ્તો આવી ગયો. મેં જે તમને આની પહેલાં કીધું હતું એનાથી પણ અમે 200-300 મીટર જેટલું નીચે ઉતર્યા છીએ. અને હવે આ ફાઇનલી આ પુલ આવી ગયો છે અને આ રોડ આવી ગયો છે. ઓફિશિયલી જે અમારું ટ્રેકિંગ છે ભાઈ એ અહીંયા પતે છે. હા, બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. નીચે ઉતરી ગયા આપણે. તમારે ભાઈ શું કેવું? પેલા એક મિનિટ, શું કેવું ભાઈ તમારે? ઉતરી ગયા. અદ્ભુત, અદ્વિતીય જે આનંદ અહીંયા મળ્યો છે એ જિંદગીમાં આવો આનંદ ક્યારેય માણ્યો નહોતો ભાઈ. બહુ મજા આવી ગઈ અને એમાં બી જાનીભાઈનો સાથ સહકાર. હા તેરી ક્યાં વાત. જો ભાઈ, હા, અને હજી ચિન્મયભાઈ અને અક્ષત ને એ બધા હજી અહીંયાથી આવે છે. ફાઇનલી ભાઈ ચિન્મયભાઈ નીચે ફોગી ગયા છે. હવે આ જો આવ્યા. કેવું લાગ્યું ભાઈ? ફાઇનલી કઈ કેવું છે? બસ કાંઈ નહીં, પતાવ્યું એમ ને? બહુ મજા આવી ભાઈ. બધા વાતાવરણનો એક જ ટાઈમ અનુભવ લીધો યાર. બધા પહેલો તમે પહોંચો પહેલો. વરસાદ છે ભાઈ અહીંયા. હા જસ્ટ ભાઈ કહેવાય રૂમમાં પહોંચ્યા ને તમે મોજા કાઢ્યા છે. પગની હાલત જોવો ખાલી. હા કરતો હું છો ભાઈ અક્ષત.
હા 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 આ કહેવાય ને 10-6-7 કલાક આમ તો કાલ રાતના ભાઈ હા પાણીમાં ને પાણીમાં છે પગ તોય હા કહેવાય ને એટલી બધી ખરાબ હાલત પણ નથી હા 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 ઓ હો 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 હા 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 કેમ છો ભાઈ બધા મજામાં ગુડ મોર્નિંગ તો ભાઈ હવે કહેવાય ને ઓફિશિયલી આ ટ્રીપ જે અમારી હતી ટ્રેકિંગની હવે એન્ડ થાય છે કેમ કે અમે હમણાં બેસી જશું બસમાં અને પછી સીધા જવાના છીએ ઋષિકેશ તો એનો કદાચ કંઈક નવો વિડીયો શરૂ કરીશ આ વિડીયો અહીંયા પૂરો કરું છું ભાઈ બહુ મજા આવી 11,500 ફૂટ જેવું અમે ચડ્યા શું કહેવાય કંઈક 1 કિલોમીટર જેવું અમે ચડવાનું બાકી રાખ્યું 1 કિલોમીટર નહીં સોરી હા 2-2.5 કિલોમીટર જેવું અમે ચડવાનું બાકી રાખ્યું હેવી સ્નોફોલને કારણે તમને અત્યારે બધા અહીંયાના પહાડ બતાવું ને આ જો બધા ઉપર બરફ છે એક પહાડ ઉપર બરફ છે અને અમારે ક્યાં જવાનું હતું ને એ તમને બતાવું અહીંયાથી બતાવી છે ઝૂમ કરું છું આજે તમને બતાવી ને આજે પીક અહીંયા અમારે જવાનું હતું અમે અહીંયા ન જઈએ કા કેમ કે હેવી સ્નોફોલ થઈ ગયો એટલે અહીંયા અમે ન જઈએ કા પણ કોઈ વાંધો નહીં મનમાં કોઈ પણ પ્રકારનો અફસોસ નથી અમને સર્ટિફિકેટ પણ મળી ગયું છે અને ખૂબ જ ભાઈ જલસા કર્યા એક વસ્તુ મારે તમને બધાને કહેવી છે કે ભાઈ ટ્રેકિંગ ઇઝ નોટ અ જોક ટ્રેકિંગ જોક નથી બરાબર બહુ 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 અઘરું છે બધા કહેવાય ને મેં મોસ્ટ ઓફ જેટલા વિડીયો જોયા છે ને કેદાર કંઠાણી બધા એમ જ બતાવ્યું છે કે બહુ મજા આવે છે પણ હું તમને એક વસ્તુ બીજી કહીશ કે ભાઈ બહુ અઘરું પણ છે હું કમસે કમ 30 વાર પડ્યો છું માતાજીની દયાથી મને નથી પગમાં વાગ્યું નથી હાથમાં વાગ્યું કે નથી કાંઈ થયું એ માતાજીની દયા કહેવાય પણ બધા સાથે કદાચ આવું ન થાય જો ઉપર જઈને તમારો પગ ભાંગશે તો તમારા ફ્રેન્ડ હશે એ તમને કદાચ 200-300 મીટર સુધી આમ ખંભા ઉપર લાવશે પણ આ જો બરફમાં કાંઈ તમને એવું કાંઈ આડોવડું વાગ્યું કે એવું કાંઈ થયું તો મારા ભાઈ બહુ મુસીબતવાળી વસ્તુ છે તો 10 વાર શ્યોર થઈને આવજો બેસ્ટ એક્સપિરિયન્સ બેસ્ટ ટ્રીપ ઓફ લાઈફ મજા આવી ગઈ જલસો પડી ગયો ભાઈ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર तुझसे